બોલ ને રસીલા. આનો આપણા છોકરાના કારસ્તાન જુઓ. રસીલા, આ તો આપણા છોકરાએ આપણી મિલકત ઉપર આ કાયદાકીય કેસ મૂકી દીધો છે. હે ભગવાન, આ હર્ષિલને શું થઈ ગયું છે? મને તો કઈ સમજાતું જ નથી. અરે લગ્નને હજી 6 થી 7 મહિના થયા છે, ત્યાં તો સાહેબ બાઈડના ઈશારા પર નાચવા લાગ્યો છે. અરે ઘરની ઇજ્જતની તો પથ્થર ફાડી મૂકી છે આને. રસીલા, તું ચિંતા નહીં કર. હજુ તો એને કોર્ટમાં દાવો મૂક્યો છે, પણ એ દીકરાને ખબર નથી. આ થોડા ઘણા કાયદા હું એ જાણું છું. એમ એનામાં કામયાબ નહીં થાય. આ બધી ચિંતા છોડ, કઈ જ નહીં કરી શકે. અરે મને એ વાતની ચિંતા નથી. અરે મને ચિંતા છે તો સગાવાલા સુધી જો આ વાત પહોંચી જશે ને તો આપણા ઘરની વાતો થશે. લોકો કહેશે કે હર્ષિલ એના જ મા બાપ પર દાવો કર્યો છે, એ પણ એક મિલકત માટે. રસીલા, તું પેલા બેસ. લાવા અને મારી વાત શાંતિથી સાંભળ. તું એમ કહે છે ને કે આ છોકરાએ આપણા પણ આ મિલકત માટે દાવો મૂકી દીધો તો આપણી આમાં શું ઇજ્જત રહી જશે, સમાજમાં આપણી બદનામી થશે. પણ આવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સમાજની અંદર આવા બનાવો ઘણા બનતા હોય છે અને ઘણા સંતાનો એના મા બાપ ઉપર આવા કેસ કરતા હોય છે. પણ આ સંતાનો ભૂલી જાય છે કે મા બાપની જે મિલકત પ્રોપર્ટી હોય છે ને એના ઉપર સંતાનો જ હક હોય છે. પણ એ ક્યારે? મા બાપ જીવતા ના હોય ત્યારે. અને જ્યાં સુધી મા બાપ જીવતા હોય છે ત્યાં સુધી કોર્ટ પણ એવો આદેશ નથી આપી શકતી કે એને મિલકત આપી દે. એટલે તારે આ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બધું ઠીક થઈ જશે. હર્ષિલ, હર્ષિલ, હા હા, અરે ઊંચું તો જો. પણ શું ફોનમાં ને ફોનમાં લાગેલા રહો છો? અરે પણ ફોન જોતો તો શું થયું યાર તને? પણ શું થયું? બોલ, શું થયું? મને બહુ જ પેટમાં દુખે છે, તબિયત બિલકુલ સારી નથી લાગતી અને ચક્કર પણ આવે છે. અરે તો હા, પેટમાં થોડી ગડબડ થઈ હશે, ગેસ થયો હશે. ઈનો પી લે, સારું થઈ જશે. અરે શું ઈનો પી લે? મને કેટલું દુખે છે ખબર પણ છે તમને? ક્યાંક ચાલો ને દવાખાને જઈને દવા તો લઈ આવીએ. બહુ દુખે છે તને? હા. એક કામ કરીએ, આપણે છે ને અહીંયા બાજુમાં સરકારી દવાખાનું છે ને ત્યાં જઈ આવીએ. ત્યાં વ્યવસ્થિત રીતે તપાસ કરાવી લઈએ એટલે ખબર પડી જશે કે તને પેટમાં કેમ દુખે છે. ચાલ. અરે હર્ષિલ કુમાર, આ શું વાત કરો છો? સરકારી દવાખાને? અરે કોઈ પ્રાઇવેટ સારા દવાખાને બતાવો. મારી છોકરીની હાલત તો જુઓ તમે. અરે મમ્મી, પ્રાઇવેટ દવાખાનું કે સરકારી છે તો દવાખાનું જ ને. અને શું આ સરકારી દવાખાને મરીજો નહીં જતા હોય? અને ઘણા જાય જ છે. અને તમને તો ખબર જ છે કે તમારી સાથે હું મારા ઘરેથી પહેરા લુગડે નીકળી ગયો હતો. તો સારું છે કે હા, મારા ફ્રેન્ડ સર્કલ પાસેથી થોડા કપડાં માંગી અને પહેરું છું. બાકી મારી પાસે ક્યાં કઈ છે તે હું આને પ્રાઇવેટ હોસ્પિટલે લઈ જાઉં. જો તમારી પાસે પૈસા હોય તો મને કોઈ વાંધો નથી, તો જઈએ આપણે ત્રણેય સાથે પ્રાઇવેટ હોસ્પિટલમાં. હર્ષિલ કુમાર, તમારે આયાને 1 મહિનો થઈ ગયો. તમે કઈ કામ ધંધો તો કરતા નથી. અને પેલું તમારા મમ્મી પપ્પા વિરુદ્ધ કાર્યવાહી કરી કે નહીં? અરે સાસુમાં, આવી બધી બાબતમાં હું બહુ ચાલાક છું. અરે અઠવાડિયા પહેલા જ મેં મારા મમ્મી પપ્પા વિરુદ્ધ આ કોર્ટમાં કેસ કરી દીધો છે. અને અત્યાર સુધીમાં તો એમને નોટિસ પણ મળી ગઈ હશે. અરે મમ્મી, તમે હર્ષિલને કઈ નાખો.
એને પ્રોપર્ટીના ભાગ માટે ઓલરેડી મારા સાસુ સસરા ઉપર કેસ કરી જ દીધો છે, એટલે એનો કોઈ વાંક નથી. એને તમે કહી નાખો. અને બેટા શું થયું બેટા? બેટા અરે તમે આમ બેઠા શું છો? જાઓ જલ્દી રિક્ષા લઈ આવો ને. હા પણ આમ અચાનક માહિતી શું થઈ ગઈ? અરે જાઓ જલ્દી. અરે હા ભાઈ, હા જાઉં છું. ભાઈ બેટા ઉઠ. શું થયું દીકરા? મમ્મી 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 પપ્પા મમ્મી મમ્મી પપ્પા બહાર આવો. કેમ બેટા ઓચિંતા તને તારા બાપની કેમ યાદ આવી ગઈ? જો પપ્પા હું તમારી સાથે વાત કરવા આવ્યો છું કે અત્યારે બહુ મુસીબતમાં પડ્યો છું. મારે તમારી જરૂર છે. મુસીબત? હા પપ્પા. અને મારે જરૂર કેમ? તારા બાપની વળી તને શું જરૂર પડી? પપ્પા વાત જાણે એવી છે કે માહીની તબિયત ખરાબ થઈ ગઈ છે. અચાનક એને એકાએક પેટમાં દુખવા માંડી. અમે એને હોસ્પિટલ લઈ ગયા તો બધા રિપોર્ટ પછી ખબર પડી કે માહીને લીવરમાં પ્રોબ્લેમ છે. એનું જેમ બને ને એમ તાત્કાલિક ઓપરેશન કરાવવું પડે એમ છે. અને ઓપરેશનમાં કઈ નહીં તો 7-8 લાખ રૂપિયાની જરૂર છે પપ્પા. મારી પાસે આટલા બધા રૂપિયા નથી. અચાનક આટલા બધા રૂપિયા મારાથી થાય એમ નથી. પપ્પા પ્લીઝ મારી મદદ કરો. જો તમે મારી મદદ નહીં કરો ને તો મારી માહીને કઈ થઈ જશે. બેટા તને યાદ છે તે દિવસે તો તું તારા બાપની આગળ બહુ પાવર કરીને ગયો હતો કે મારે તમારી કોઈ જરૂર નથી, હું પણ રૂપિયા કમાઈને બતાવીશ. અને એવી પણ ચેલેન્જ આપી છે ને કે કાયદાકીય રીતે કોર્ટમાં કેસ કરીશ અને તમારી પાસે રૂપિયા માંગીશ, મારો હક માંગીશ. તો બેટા જા, તું તારી રીતે કરી લે રૂપિયા. હું પણ જોઉં છું કે તારામાં કેટલી આવડત છે. પ્લીઝ અત્યારે મારા પર ગુસ્સો ના કાઢો. અત્યારે હું બહુ મુસીબતમાં છું પપ્પા. જો અત્યારે તમે મારી મદદ ના કરીને તો હું મારી આખી જિંદગી પર કોઈને મોઢું બતાવવાને લાયક નહીં. મારી માહીને કંઈક થઈ જશે પપ્પા. પ્લીઝ મારી માહીને બચાવી લો પપ્પા. પપ્પા પ્લીઝ મને મદદ કરો પપ્પા. પ્લીઝ મદદ કરો. પ્લીઝ પ્લીઝ મદદ કરો પપ્પા. પ્લીઝ મદદ કરો. પ્લીઝ મદદ કરો મારી. બેટા તું ઊભો થઈ જા. મારી વાત સાંભળ. હવે રડવાનું બંધ કર અને મારી વાત ધ્યાનથી સાંભળ. બેટા હું તારો બાપ છું અને એના સંતાનો દુઃખી થતા હોય તો એ મા બાપ પર શું વીતતી હશે એને તને અંદાજ નથી. બેટા આ તારી પત્ની માહી, એને વહુ નહીં મારી દીકરી જ સમજુ છું. અને એને આજે કોઈ તકલીફ હોય તો હું એને હેલ્પ ન કરું, તમારી મદદ ન કરું. બેટા આ રૂપિયા પૈસા બધું મારા માટે કાંઈ નથી. મારા સંતાનો જ મારા માટે મહત્વના છે. એટલે બેટા તું ચિંતા નહીં કર. માહીના ઓપરેશનનો જેટલો પણ ખર્ચો આવશે ને એ બધો હું ઉપાડીશ. હું તને રૂપિયા આપીશ. તું જરાય ચિંતા નહીં કર. એટલે હવે તું કોઈ પણ જાતનો વિલંબ નહીં કર. જલ્દી તું હોસ્પિટલે જા અને એની સારવાર કરાવ. હું ત્યાં આવીશ. પપ્પા થેન્ક યુ સો મચ પપ્પા. થેન્ક યુ સો મચ. બસ બેટા બસ. તારે મને થેન્ક યુ કહેવાનું ન હોય. તું જા. હા પપ્પા. આવો ધીરે લઈ આવો. આવો બેટા.
વેવાઈ વેવાણ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરજો. મમ્મી પપ્પા, હું પણ બે હાથ જોડીને તમારી માફી માંગુ છું. અને મમ્મી, તમે મારા સાસુ સસરાની માફી માંગો છો એ વાત તો સાચી, પણ એક વાત કહું, આમાં ભૂલ મારી પણ છે. જે ઘર મારું હતું, જે ઘરને મારે મંદિરની જેમ રાખવાનું હોય, એ જ ઘરને વિખૂટું પાડીને મેં તમારા ઘરે આવીને તમારી સલાહ લેવાની કોશિશ કરી, અને એ પણ ખોટી સલાહ. મમ્મી, જે દીકરીને એના માવતર ખોટી સલાહ આપતા હોય ને, એ ઘરની દિવાલો તૂટતા કોઈ ના રોકી શકે. અને મારું તો નસીબ સારું છે કે મારા સાસુ સસરા મને સમજે છે. તે સમયે જો તમે મને ખોટી સલાહ ના આપી હોય અને મને સમજાવવાનો પ્રયત્ન કરીને મારા ઘરે રહેવા દીધી હોય, તો કદાચ આ કપરો દિવસ આપણે કોઈને ક્યારેય ના જોવો પડત. તારી વાત સાચી છે બેટા. કોઈ પણ દીકરીને કઈ પણ સાસરી પ્રત્યે પ્રોબ્લેમ હોય તો વાતને જાણ્યા જપણ્યા વગર સપોર્ટ ના કરવો જોઈએ. વાતને સમજવી, જાણવી અને પછી કઈક રસ્તો કાઢવો. પણ બેટા, મેં બહુ ભૂલ કરી. જો મેં આ ભૂલ ના કરી હોત ને, તો આજે તું તારા આ ઘરમાં હોત. મને આમ મારી ભૂલ સમજાય છે બેટા. કોઈ પણ માએ પોતાની દીકરીનું સાસરી પ્રત્યેનું કોઈ પણ વાણી વર્તન સાંભળ્યા વગર કોઈ દિવસ દીકરીને સપોર્ટ ના કરો. જો કદાચ આવો સપોર્ટ ન કરીએ ને, તો કોઈ પણ દીકરીનું ઘર ના તૂટે. સાસુમાં, સાચું કહું ને તો આમાં તમારા એકલાની ભૂલ નથી. આમાં ભૂલ મારી અને માહીની પણ છે. કહેવાય છે ને કે એક ઘર જો સુખી હોય, બધા સંપીને રહેતા હોય ને, તો બહારના લોકોને એમાં મજા ના આવે. એ ઘરમાં કઈ રીતે ઝઘડા થાય, એ ઘર કઈ રીતે વિખૂટું પડે ને, એવા વિચારો કરવાના. અને એ ઘરનું એવા વ્યક્તિને ટાર્ગેટ કરે કે જે આ વાતને જલ્દીથી પોતાના મગજમાં ઉતારે. અને એવું જ થયું છે માહી સાથે. માહીએ છે ને સામેવાળાની વાત તો સાંભળી, પણ સમજી નહીં કે આ વાત આપણા માટે યોગ્ય છે કે નહીં. અને મેં પણ એવું જ કર્યું, જેથી કરીને મારા દેવતા સમાન મા બાપ ઉપર અમે લોકોએ શંકા કરી. એની પાસે મિલકત માંગવાની કોશિશ કરી, જે અમારે ના કરવું જોઈએ. એ બદલ હું પણ તમારી માફી માંગુ છું મમ્મી. આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં થાય. બસ કર હર્ષિલ, બસ કર. અને આશાબેન, તમારે કોઈએ માફી માંગવાની જરૂર નથી હવે. અરે આપણે બધા એક પરિવાર જ છીએ. આમાં નાની મોટી ભૂલો તો થયા જ કરતી હોય છે. અને રહી વાત પ્રોપર્ટીની હર્ષિલ, તો બેટા તમે બંને દીકરાઓ મારા છો અને આ બધી પ્રોપર્ટી તમારી જ છે. અને હવે શાંતિથી પ્રેમથી આપણે બધા હળી મળીને એક સાથે રહીએ. હા બેટા, આ તારા મમ્મીએ કીધું ને, એ વાત એકદમ સાચી છે. મા બાપની માલ, મિલકત, પ્રોપર્ટી એ બધી એના સંતાનની જ હોય છે. અને તે હમણાં શું કીધું? અમારાથી ભૂલ થઈ ગઈ. બેટા, આ કહેવત છે ને કે છોરું કછોરું થાય, પણ કદી માવતર કમાવતર ન થાય. એટલે બેટા, અમે જે કઈ તારી પાછળ ખર્ચો કર્યો છે ને, એ અમારી ફરજ હતી અને અમે અમારી ફરજ નિભાવી છે. એટલે હવે તું રડવાનું બંધ કર અને એકદમ સ્વસ્થ થઈ જા. અને તારા માટે જે પણ ખાવું હોય ને, એ તારી મમ્મીને કહેજે, એ તને બનાવી આપશે. ચલો ત્યારે વેવાઈ, હું રજા લઉં. અને મારાથી કઈ મન દુઃખ ના રાખતા. અરે સાંભળો, આવી રીતે તમે અમારા ઘરમાંથી જશો ને તો અમને નહીં ગમે. હવે આવ્યા છો તો શાંતિથી જમી પરવારીને પછી જાઓ. ભલે.